હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશી મેથીની ભાજી। તેના માટે આપણે 500 ગ્રામ મેથી સુધારીને લઈ લીધી છે કટિંગ કરીને। હવે આપણે તેને ધોઈ લેશું। આપણી મેથી ધોવાઈ ગઈ છે અને વઘારમાં નાખવા માટે આપણે લસણ પણ ફોલીને ખાંડી લીધું છે। તમે કટિંગ કરીને લઈ શકો છો। હવે આપણે વઘાર કરવા માટે એક તપેલી લીધી છે। એની અંદર હવે આપણે નાખશી 2 પાવરા તેલ। તેલને હવે આપણે ગરમ થવા દેશી। તેલ આપણું ગરમ થઈ જાય પછી હવે એની અંદર નાખશી આપણે રાઈ। રાઈને બધી ફૂટવા દેશી। રાઈ બધી ફૂટી જાય પછી નાખશી એમાં આખું જીરું, હિંગ અને હળદર અને જે હવે આપણે લસણ ખાંડ્યું હતું તે લસણવાળી પેસ્ટ એડ કરશું। હવે સરસ એવું એને ચમચા વડે હલાવીને આપણે લસણને ચડવા દેશી। લસણ આપણું ચડી જાય તે પછી આપણે એમાં જે ધોયેલી મેથી હતી તે આમાં એડ કરી દેશી અને સરસ એવું આપણે હલાવી લેશી। આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો, ઓલરેડી મેથીમાંથી પાણી છૂટું પડશે। હવે આપણે સરસ એવું હલાવીને તેને તેલમાં ચડવા દેશી। થોડીક એવી આપણી મેથી ચડી જાય હવે એની અંદર આપણે નાખશી ટમેટાને હવે સરસ એવા હલાવી લેશી। તેને પણ તેલમાં ચડવા દેશી। આપણે ટમેટા થોડા એવા ચડી ગયા છે। હવે એની અંદર આપણે નાખશી સ્વાદ અનુસાર મીઠું, એટલે સરસ એવા ટમેટા પાછા બધા ચડી જાય। હવે સરસ એવું બધું આપણે મિક્સ કરી લેશી અને મેથીની ભાજી બધાને બહુ ભાવે, હેલ્ધી છે આપણા શરીર માટે પણ, એટલે મેથીની ભાજી તો ખવાય। હવે આપણે નાખશી તેમાં લસણવાળી ચટણી। હવે સરસ એવું મિક્સ કરી લેશી। આપણી ભાજી તો ચડી જ ગઈ છે। હવે લસણ ચડી જાય ત્યાં લગીને થોડીક વાર રહેવા દેશી, એટલે હમણાં તેમાં તેલ પણ છૂટું પડવા માંડશે, તમે જોઈ શકો છો। એટલે આપણી ભાજી રેડી છે।